ખેડા જિલ્લામાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। ખાસ કરીને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં 5 કલાકે મતગણતરી છે તે શરૂ કરાઈ હતી। તો ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, મતગણતરી પણ હાથ ધરાઈ। બાર એસોસિએશનના પ્રમુખ પદે અનિલ ગૌતમને વધુ મત મળ્યા છે, જેમાં અનિલ ગૌતમને વધુ મત મળતા તેમને વિજય જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ ઉપપ્રમુખ પદે મહેન્દ્ર મકવાણાને વિજય જાહેર કરવામાં આવ્યા છે। તો શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીની પ્રક્રિયા છે તે સંપન્ન થઈ છે। અશોકભાઈ મહિડાને સેક્રેટરી પદે વિજય જાહેર કરવામાં આવ્યા છે। તો ખેડા જિલ્લામાં બાર એસોસિએશનની આ ચૂંટણી યોજાઈ હતી અને મતગણતરી પણ હાથ ધરાઈ હતી। લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। બાર એસોસિએશનના પ્રમુખ પદે અનિલ ગૌતમને વધુ મત મળ્યા છે, જેમાં અનિલ ગૌતમને વધુ મત મળતા તેમને વિજય જાહેર કરવામાં આવ્યા છે। તો અશોકભાઈ મહિડાને સેક્રેટરી પદે વિજય જાહેર કરવામાં આવ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા છે તે સંપન્ન થઈ હતી। તો બાર એસોસિએશનની જે ચૂંટણી યોજાઈ હતી, મતગણતરી પણ હાથ ધરાઈ હતી અને જેમાં અનિલ ગૌતમને વધુ મત મળતા તેઓને વિજય જાહેર કરાયા। આજે આજનો વિજય હું મારા નડિયાદના સમગ્ર વકીલોને સમર્પિત કરું છું અને અમે અમારા જે અગાઉ છેલ્લા 3 વર્ષથી અમે જે રીતે કાર્ય કરતા આવ્યા તે જ રીતે આગળ પણ ચોથા વર્ષમાં પણ કામ કરશું। એવી જ શું કહેવાય મારી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને અમે આગળનું કાર્યવાહી કરશું। નવી બિલ્ડિંગમાં જે કોઈ બી બેઠક વ્યવસ્થાને લગતા પ્રશ્નો છે કે વકીલોને મળવાની સગવડતાઓ છે, એ તમામ બાબતો પર વિશેષ ધ્યાન આપીને વધુ વકીલોની સરળતા રહે કાર્યવાહી કરવામાં અને એમને સગવડતા સારી મળે એ બાબતે અમે એ દિશામાં પ્રયત્ન કરશું સતત। અને આજના કાર્યક્રમમાં પ્રત્યક્ષ પરોક્ષ રીતે અમને સાથ સહકાર આપીને જીતાડવા બદલ તથા નડિયાદના સમગ્ર વકીલોએ આજે ચૂંટણીમાં ભાગ લઈને અંગત રીતે અને પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે ભાગ લીધો છે એની માટે હું તમામ વકીલ સાહેબોનો દિલથી આભાર માનું છું। ચૂંટણી